નમસ્કાર, કોમલ મહેતા, આસ્થા મેગેઝીન.ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પોલીસ વેતનના જીઆરમાં એફિડેવિટ કરવાની જોગવાઈ ઉપર વાઘાણીજીનું મોટું નિવેદન. સરકારે અગાઉ જાહેર કરેલો પગાર વધારો 1 ઓગસ્ટથી લાગુ થશે, જે માટે ગુજરાત સરકાર સવાર જીઆર બહાર પાડી દેવામાં આવ્યો છે. નવું પગાર ભથ્થું 1 ઓગસ્ટથી લાગુ થશે તેવો પરિપત્ર કરી દેવાતા પોલીસ પરિવારો તેમજ પોલીસ બેડામાં ખુશી વ્યાપી છે. આ નિર્ણયથી પોલીસ કર્મીઓનો ચાલુ મહિનાનો પગાર વધીને આવશે. એફિડેવિટ કરવાની જોગવાઈ મુદ્દે પુનઃ વિચારણા થશે. વાઘાણી. ફરી એકવાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય. છેલ્લા કેટલાક દિવસથી વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે, ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના હોવાનું જણાવ્યું છે. જોકે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. શ્રીનગરમાં વરસાદની શક્યતા છે. આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી પણ રહ્યો છે. પાટીદાર સમાજ કયા પક્ષ સાથે? નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન. આગામી વિધાનસભા માટે કહ્યું કે પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષમાં ફેલાયેલો સમાજ છે. ખોડલધામના નેજા હેઠળ કોઈ પક્ષની વાત કરવી એ વ્યાજબી ન ગણાય. કોઈ પણ સમાજના સારા ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાઈને આવે તો ગુજરાતનું ભલું થાય. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે તેવું કદી બને નહીં. ચૂંટણીનો માહોલ બને ત્યારે નક્કી થશે કે ગુજરાતમાં ત્રિપાખીયો જંગ થશે. તે શું છે તે? ભારત માટે બાબા વેંગાની ભવિષ્યવાણીએ ચોંકાવ્યા. બાબા વેંગાની ભવિષ્યવાણીઓની હંમેશા ચર્ચા થતી રહે છે અને તેમને ન માત્ર પોતાના દેશ પણ ભારત સહિત આખી દુનિયાને લઈ અને ભવિષ્યવાણી કરી છે. ભારતને લઈને બાબા વેંગાએ એક ભવિષ્યવાણીએ લોકોની ચિંતા વધારી છે, જેમાં તેમણે કહ્યું છે કે વર્ષ 2022માં ભારતમાં અકાળ જેવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે. જણાવી દઈએ કે બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 2 સાચી પડી છે. ભારતમાં 2022માં આવશે ભૂખમરો. બાબા વેંગા. આરોગ્ય કર્મીઓની હડતાલ પૂરી, ત્યાં શિક્ષકો ઉતરશે હડતાલ પર. સરકારી કર્મચારીઓ સરકારથી જ છે નારાજ. રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હવે મનોમંથન કરવાની જરૂર પડશે. એક પછી એક સરકારી કર્મચારીઓ હડતાલ પર ઉતરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અનેક વિભાગના સરકારી કર્મચારીઓ સરકારથી જ નારાજ છે, કારણ કે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નો બાબતે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું નિવારણ લાવવામાં આવતું નથી. પોલીસના કાંડા કાપી અને આપી રહી છે પગાર વધારો. એફિડેવિટ આપો. પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગણીને લઈ અને અનેક આંદોલનો કરવામાં આવ્યા હતા. તેમ છતાં હવે ગુજરાત પોલીસ વિભાગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર ગ્રેડ પે મુદ્દે રાજ્યના પોલીસ કર્મીઓને લોલીપોપ આપી રહી હોવાની પોલીસ કર્મીઓમાં ચર્ચા છે. કોન્સ્ટેબ્યુલરી વિભાગના પોલીસ કર્મીઓને ગ્રેડ પે આપી અને એફિડેવિટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. ગ્રેડ પે સ્વીકારીને લેનાર પોલીસ કર્મીઓએ એફિડેવિટ ફાઇલ કરી અને એકાઉન્ટ વિભાગમાં આપવાનું રહેશે, જેને લઈ અને પોલીસ કર્મીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સરકારે ફરી એકવાર પોલીસ કર્મચારીઓને ગ્રેડ પેના નામે લોલીપોપ પકડાવતા પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમનું પાણી દરિયામાં છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમોને સોનીથી ભરો. રાજકોટમાં ઈસવીસન 2012માં લોન્ચ થયેલી સૌની યોજનાઓનો ઉદ્દેશ નર્મદા ડેમમાં ઓવરફ્લો થતા પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો હતો. પખવાડિયા પહેલા નર્મદા ડેમ 138.64 મીટરના લેવલે ફૂલ ભરાઈ જતા હાલ તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ભારતીય કિસાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનોએ નર્મદા ડેમનું પાણી હાલ દરિયામાં છોડાઈ રહ્યું છે તેને બદલે હાલ ચોમાસું મંદ પડ્યું છે, ત્યારે આ પાણી સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમોમાં ઠાલવવા મુખ્યમંત્રી શ્રી પાસે માગણી કરાઈ છે. ગુજરાત રાજકીય પક્ષોની કવાયત શરૂ. બેઠકો જીતવા ભાજપે બનાવી રણનીતિ. સૌરાષ્ટ્રની તમામ બેઠકો જીતવા માટે ભાજપે રણનીતિને આખરી ઓપ આપ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જે બેઠકો ગુમાવી તે બેઠકો ઉપર પક્ષ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરાઈ છે. ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં સમાજ સમીકરણ તેજ બન્યું છે. સામાજિક સમીકરણના આધારે ભાજપ ટિકિટની ફાળવણી કરી શકે છે. સામાજિક સમીકરણના આધારે આ વખતે ભાજપ ટિકિટની ફાળવણી કરી
તો બીજી બાજુ સૌરાષ્ટ્રના અમુક કોંગી ધારાસભ્યોને કેસરીઓ કરાવવાની પણ ગોઠવણ થઈ રહી છે. ચીનમાં ફરી કોરોના સંકટ. દુનિયાની સૌથી મોટું ઇલેક્ટ્રોનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ. ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખતરાને જોતા સરકારે શેનઝેનમાં સ્થિત વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક રિટેલ માર્કેટમાં 4 દિવસ માટે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે શેનઝેન સરકારે કોરોના પ્રકોપને રોકવા માટે વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરી દીધું છે. આ સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે શરૂ કરવામાં આવેલા વ્યાપક પગલાંની સિરીઝનો એક ભાગ છે. આવશ્યક અને ઇમરજન્સી સિવાય બધું જ બંધ. પાકિસ્તાન બોર્ડર ઉપર ભારત તૈનાત કરશે સ્વદેશી બનાવટના એટેક હેલિકોપ્ટર્સ. ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર ઉપર પોતાની પહેલી સ્વદેશી એટેક હેલિકોપ્ટરની સ્ક્વોડન તૈયાર કરવા માટે જઈ રહી છે. દેશમાં નિર્માણ પામેલા લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સની એક સ્ક્વોડન જોધપુર એરબેઝ ઉપર તૈનાત કરવામાં આવશે. આ યુનિટની તૈનાતી બાદ હવે બોર્ડર ઉપર નજર રાખવાનું આસાન બનશે. ઘૂસણખોરી પણ રોકાશે અને આતંકી ગતિવિધિઓને પણ કાબૂમાં લઈ શકાશે. ભારતીય સેના માટે બેંગ્લોરમાં લાઇટ કોમ્બેટ એટેક હેલિકોપ્ટરની એક સ્ક્વોડન પહેલેથી જ તૈયાર થઈ ચૂકી છે. શિવસેનાને વધુ એક ઝટકો આપવા માટે અમિત શાહ મુંબઈ જશે. શિવસેનાની સરકાર તોડ્યા બાદ ભારતીય જનતા પાર્ટી તેને વધુ એક આંચકો આપવા માંગે છે. આ આંચકો વિધાનસભા નહીં પરંતુ BMCમાં આપવામાં આવશે. BMC એટલે બ્રુ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન. મુંબઈની મહાનગરપાલિકા દુનિયાની સૌથી અમીર મહાનગરપાલિકા છે. શિવસેનાની છાપ મુંબઈની પોલિટિકલ પાર્ટી તરીકેની છે અને એટલે જ તેનો પ્રાથમિક ઉદ્દેશ મહાનગરપાલિકા ઉપર પોતાનો કબજો રાખવાનો રહે છે. રાજકોટની ભાગોળે હીરાસર એરપોર્ટે અધિકારીઓના ધામા. સંપાદનની કામગીરીનો ધમધમાટ. ગાંધીનગરથી ખાસ જમીન સંપાદન અધિકારીઓ, સિટી પ્રાંત 2 અને તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ સમીક્ષા અને બેઠકોનો દોર હીરાસર એરપોર્ટથી સાઇટ ઉપર આજે અધિકારીઓએ ધામા નાખ્યા હતા. સંપાદનની કામગીરી પૂર્ણ કરવા માટે ધમધમાટ ચલાવવામાં આવ્યો છે. ગાંધીનગરથી ખાસ જમીન સંપાદન અધિકારી, સિટી પ્રાંત 2 અને તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટની ભાગોળે આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ આકાર લઈ રહ્યું છે, જેમાં ડિસેમ્બરમાં આ એરપોર્ટનું લોકાર્પણ કરી દેવાની સૂચના મળતા અધિકારીઓ કામે લાગી ગયા છે. ગૌતમ અદાણી બન્યા વિશ્વના 3જા સૌથી મોટા ધનકુબેર. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતની સાથે સાથે એશિયાના પણ સૌથી મોટા ધનકુબેર બની ગયા છે. આજથી થોડા વર્ષો પહેલા ભલે વિશ્વના ઘણા લોકો તેમને નહોતા જાણતા, પરંતુ હવે સમગ્ર વિશ્વ તેમને જાણે છે. હવે ગૌતમ અદાણીએ નેટવર્થ મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. બ્લૂમબર્ગની ઇન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણી હવે વિશ્વના 3જા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણીજી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર એશિયાના પ્રથમ બિઝનેસમેન છે. ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસ બંધ. SCએ કહ્યું, સુનાવણીનો કોઈ અર્થ નથી. ગુજરાતમાં 2002ના રમખાણો સાથે જોડાયેલી તમામ કાર્યવાહી બંધ. આટલો સમય વીતી ગયા પછી સુનાવણીનો કોઈ અર્થ નથી. SC 9માંથી 8 કેસની તો સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. SC સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલા તમામ કેસો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ UU લલિતની બેન્ચે જણાવ્યું છે કે આટલો સમય વીતી ગયા પછી આ મામલે સુનાવણી કરવાનો કોઈ અર્થ સરતો નથી. મુસાફરો માટે ખરાબ સમાચાર. હવે ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવવા પર લાગશે GST. જો તમે કન્ફર્મ ટ્રેન ટિકિટ રદ કરો છો તો તમારે તેના ઉપર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે. નાણાં મંત્રાલયે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી અને આ અંગે માહિતી આપી હતી. હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે કન્ફર્મ ટ્રેન ટિકિટ કેન્સલ કરાવવા ઉપર તમારે કેટલો GST ચૂકવવો પડશે. પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે જ્યારે મુસાફરો દ્વારા આ કરારનો ભંગ કરવામાં આવે છે ત્યારે સેવા પ્રદાતાઓને નાની રકમ સાથે વળતર આપવું પડશે, જે કેન્સલેશન ચાર્જ તરીકે મુસાફરો પાસેથી વસૂલવામાં આવે છે. હવે આ કેન્સલેશન ચાર્જ ઉપર પણ GST
પણ ચૂકવવો પડશે. રાજકોટમાં રસ્તા ઉપર ઘાસચારો વેચવા ઉપર પ્રતિબંધ. રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઈ ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત દિવસ 24 કલાક એએમસીની ઢોર પાર્ટી સતત 3 દિવસથી ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો હતો. ત્યારે હવે અમદાવાદ બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે જાહેર માર્ગ ઉપર ઘાસચારો વેચવા ઉપર પ્રતિબંધ મૂકેલ છે. તૂટેલા રસ્તાઓની લગામ સીએમએ સંભાળી, નવરાત્રી સુધીમાં માર્ગો વ્યવસ્થિત કરવા માટે આદેશ. રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન રસ્તાઓની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. લગભગ મોટાભાગના રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. આ અંગે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રસ્તાઓની સ્થિતિને લઈ અને સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસાને કારણે માર્ગો અને રસ્તાઓ પર જે અસર પહોંચી છે તે રિસર્ફેસિંગ, રિપેરિંગ અને માર્ગોના નવા કામો દ્વારા સત્વરે દૂર કરી સ્થિતિ પૂર્વવત કરવા માટે સ્પષ્ટ તાકીદ કરી છે. ધાર્મિક ટુરિઝમમાં ભારે વધારો, યાત્રાધામોમાં પર્યટન ઇન્ડસ્ટ્રીમાં તેજી. કોરોનાનું જોર ઘટતાની સાથે જ દેશના ધાર્મિક સ્થળો ઉપર જનારા પર્યટકોની સંખ્યામાં બમ્પર વધારો જોવા મળી રહ્યો છે, જેનો ફાયદો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને પણ મળી રહ્યો છે. ઉત્તરાખંડના 4 ધામ, અમૃતસરના સ્વર્ણ મંદિર, તિરુપતિ બાલાજી સહિતના ધાર્મિક સ્થળો તેમજ ધાર્મિક શહેરોના લોકોનો મેરામણ ઉમટી રહ્યો છે. અમૃતસરના સુવર્ણ મંદિરની વાત કરવામાં આવે તો અહીંયા હાલમાં રોજ 1 લાખ લોકો આવી રહ્યા છે. વૈષ્ણોદેવી ખાતે રોજ 40,000 લોકો દર્શન કરવા પહોંચી રહ્યા છે. કેરાલાના ત્રિશુર ખાતેના ભગવાન ગુરુવાયુ મંદિરમાં ભાવકોની સંખ્યા બમણી થઈ અને હવે 8,000ની આસપાસ પહોંચી છે. નાસિક, હરિદ્વાર, દ્વારકા, વારાણસી જેવા તીર્થધામોમાં પણ હોટલો અને ધર્મશાળાઓના બુકિંગમાં ભારે ઉછાળો આવ્યો છે. હવે તમે રિઝર્વેશન વિના ટ્રેનમાં મુસાફરી કરી શકશો. તમને મળશે કન્ફર્મ સીટ. હવે તમે રિઝર્વેશન વિના પણ ઘણી ટ્રેનોમાં મુસાફરી કરી શકો છો. આ અંગેની માહિતી રેલવે દ્વારા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિભાગે કહ્યું છે કે હવે તમે અનરિઝર્વ ટિકિટ દ્વારા ઘણી ટ્રેનોમાં મુસાફરી કરી શકો છો અને તેમાં સીટ પણ મેળવી શકો છો. રેલવેએ જણાવ્યું છે કે મુસાફરો રિઝર્વેશન વિના 9 જોડી ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. તમને જણાવી દઈએ કે અમે અનરિઝર્વ ટિકિટ દ્વારા સેકન્ડ સ્લીપરમાં પણ મુસાફરી કરી શકો છો. હવે વાહનોમાં ફાસ્ટેગ નહીં હોય તો પણ વોલેટમાંથી કપાઈ જશે ટોલ. એક્સપ્રેસ હાઈવે કે નેશનલ હાઈવે ઉપર જો આપની ગાડી ઉપર લાગેલ બારકોડ સ્કેન નહીં થતો તો આપ આગળ વધી જાઓ છો ત્યારે પણ વોલેટમાંથી ચાર્જ આપોઆપ કપાઈ જશે. આ ANPR દ્વારા સંભવ છે. જી હા, નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત લગાવવામાં આવેલ ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા 100% વાહનોને ટ્રેક કરવા માટે સક્ષમ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે હવે ટોલ પ્લાઝા ANPRના માધ્યમથી ગાડી સાથે લેવામાં આવેલ ફાસ્ટેગ વોલેટમાંથી આપોઆપ ચાર્જ કાપવામાં સક્ષમ છે.